દાહોદ જિલ્લામાં નવરચિત ગુરુ ગોવિંદ લીંબડી તાલુકા પંચાયતમાં ભારતીય જનતા પાર્ટીએ સ્પષ્ટ બહુમતી સાથે ભવ્ય જીત નોંધાવી. તાલુકા પંચાયતના પ્રમુખ તરીકે લક્ષ્મીબેન કલ્પેશ ડિંડોર બિનહરીફ ચૂંટાઈ આવતા કાર્યકરો અને સમર્થકોમાં આનંદની લાગણી ફેલાઈ હતી. દાહોદ જિલ્લામાં નવરચિત ગુરુ ગોવિંદ લીંબડી તાલુકા પંચાયતમાં ભારતીય જનતા પાર્ટીએ સ્પષ્ટ બહુમતી સાથે ભવ્ય જીત નોંધાવી હતી. તાલુકા પંચાયતના પ્રમુખ તરીકે શ્રીમતી લક્ષ્મીબેન કલ્પેશભાઈ ડિંડોર બિનહરીફ ચૂંટાઈ આવતા કાર્યકરો અને સમર્થકોમાં આનંદની લાગણી ફેલાઈ હતી. આ પ્રસંગે દાહોદના સાંસદ, ઝાલોદના ધારાસભ્ય, સરપંચો, કર્મઠ કાર્યકરો, તાલુકા પંચાયતના ચૂંટાયેલા સભ્યો અને મતદારોનો લક્ષ્મીબેન ડિંડોર દ્વારા હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો. તેમણે જણાવ્યું હતું કે તમામના સહકાર અને વિશ્વાસને કારણે આ જીત શક્ય બની છે. તાલુકા વિકાસને પ્રાથમિકતા આપી નિષ્ઠા, શાંતિ અને સકારાત્મક અભિગમ સાથે જનસેવા માટે સતત કાર્ય કરવામાં આવશે. બિનહરીફ પ્રમુખ તરીકે ચૂંટાયા બાદ લક્ષ્મીબેન ડિંડોરે તમામ મતદારો અને પક્ષના આગેવાનોને અભિવાદન પાઠવીને વિશ્વાસ જાળવી વિકાસના કાર્યોને ગતિ આપવાનો સંકલ્પ વ્યક્ત કર્યો હતો. वीडियो जर्नलिस्ट किशोर डबगर साथे सत्य टीवी न्यूज दाहोद।